ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે 7 જુલાઈથી લઈને 12 જુલાઈના જે મહત્વપૂર્ણ કરંટ અફેર છે તેની। તો શરૂઆત કરીશું મિત્રો। તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જે સહકારી દિવસ છે એ કઈ તારીખે ઉજવવામાં આવ્યો? તો 5 જુલાઈના દિવસે। તાજેતરમાં કયું રાજ્ય 1 કરોડ નોંધાયેલ શેર બજાર રોકાણોને પાર કરનાર ભારતનું ત્રીજું રાજ્ય બન્યું છે? તો ગુજરાત। કયું રાજ્ય? ગુજરાત। ઓકે। સૌ પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ ફેસ્ટિવલ ક્યાં યોજાયો? તો મિત્રો શ્રીનગરમાં। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન है, ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ ફેસ્ટિવલ તો શ્રીનગરમાં યોજાયો है। કયો ભારતીય કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા કે રાજ્ય એક કૌટુંબિક દત્તક કાર્યક્રમમાં ટીબી જે સ્ક્રીનિંગને એકીકૃત કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો પોંડિચેરી। પોંડિચેરી મિત્રો પ્રથમ બન્યું છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। વર્ષ 2025માં સેબીના નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવશે? તો સુનિલ જસવંત કદમની નિમણૂક કરવામાં આવશે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કયા 2 શહેરોમાં નવા ગ્લોબલ ટ્રેડ ફાઇનાન્સ સેન્ટર ખોલ્યા છે? તો મિત્રો જવાબ આવશે કોલકાતા અને હૈદરાબાદ। વાયુસેનાના મુખ્યાલય માટે એર ઓફિસર ઇન્ચાર્જ એડમિનિસ્ટ્રેશન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એર માર્શલ એસ શિવકુમારની નિમણૂક કરવામાં આવેલ છે। ઇંગ્લેન્ડમાં 2મી સદી ફટકારનાર પ્રથમ એશિયન ટેસ્ટ કેપ્ટન કોણ બન્યા છે? તો શુભમ ગિલ, જેને 269 રન માર્યા છે। કેટલા? 269। તાજેતરમાં જુલાઈ 2025માં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષપદ સંભાળ્યું છે? તો મિત્રો પાકિસ્તાન। કેટલા વર્ષ માટે? તો 2 વર્ષ માટે। અને આ એક અસ્થાયી અધ્યક્ષ છે। અસ્થાયી એટલે ખબર પડે ને, 2 વર્ષ માટે જ આવ્યું છે મિત્રો। તાજેતરમાં વૈશ્વિક સ્તરે હાજરી વધારવા માટે સેલ અને તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ કાર્યાલય ક્યાં ખોલ્યું છે? તો દુબઈમાં ખોલ્યું છે। તાજેતરમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને સત્તાવાર રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ કોણ બન્યું છે? રશિયા। તાજેતરમાં વિશ્વ ઝૂનોસિસ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 6 જુલાઈના દિવસે। તાજેતરમાં પ્રાથમિક શાળાઓમાં કયા દિવસે નો બેગ એટલે કે બેગલેસ દિવસ તરીકે ઉજવવામાં આવશે? તો દર વીકનો શનિવાર, એટલે દર શનિવારે બેગલેસ દિવસ તરીકે ઉજવવામાં આવશે। આ દિવસે શું બાળકોને બેગ લીધા વગર સ્કૂલે જવાનું, જેમાં મિત્રો શનિવારે રમતગમત છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, વ્યાયામ છે, યોગ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે, જેથી કરીને બાળકોમાં જે મિત્રો રમત પ્રત્યેની રુચિ છે, પછી આરોગ્યની વગેરે બાબતનો મિત્રો સુધારો થાય। યોગ કરવાથી શું થાય? તો મિત્રો યોગ કરવાથી ઘણા બધા ફાયદા આપણાને થાય છે। ઓડિશાના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપગ્રેડ થયા પછી પુરીનું સ્થાન શું હશે? 6ઠું હશે મિત્રો। તાજેતરમાં સરકારે પુલ અને ટનલ જેવા ચોક્કસ રાષ્ટ્રીય ધોરીમાર્ગના માળખા ઉપર ટોલ ચાર્જ કેટલો ઘટાડો કર્યો છે? તો 50%નો ઘટાડો કર્યો છે। વિદેશી શિપયાર્ડમાંથી કાર્યરત થયેલું ભારતીય નૌકાદળનું છેલ્લું યુદ્ધ જહાજ કયું છે જે સંપૂર્ણ સ્વદેશીકરણ તરફ પગલાંને નિશ્ચિત કરે છે? તો આઈએનએસ તલામ। તો આઈએનએસ તલામ છે મિત્રો એ ભારતનું છેલ્લું વિદેશી જહાજ હશે। આ પછી જેટલા પણ જહાજ આવશે મેક ઇન ઇન્ડિયા સ્વદેશી હશે, આપણા બધા જે ભારતમાં જ બનેલા હશે। ઓકે, તો યાદ રાખજો।
નાણાકીય વર્ષ 25માં કઈ નાણાકીય સંસ્થાએ વૈશ્વિક અર્થતંત્રમાં $44 બિલિયન યોગદાન આપ્યું છે, જે વૈશ્વિક જીડીપી વૃદ્ધિના 1.1% જેટલું છે? તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. રાસાયણિક શસ્ત્રો સંમેલન હેઠળ એશિયામાં રાષ્ટ્રીય સત્તાવાર રાજ્યોમાં 23મી જે પ્રાદેશિક બેઠક છે એનું આયોજન કયા દેશમાં કર્યું છે? તો ભારતમાં. વિકાસ માટે નાણાકીય સહાય પર ચોથી આંતરરાષ્ટ્રીય પરિષદ કયા દેશમાં યોજાઈ હતી? જ્યાં ભારતના નાણામંત્રીએ ક્રેડિટ રેટિંગ સિસ્ટમ અને એમડીબીએસમાં સુધારોની હાકલ કરી છે? તો સ્પેનમાં. કઈ ટેકનોલોજીએ 25 વર્ષ સુધી કામ કર્યા પછી જુલાઈ 2025માં પાકિસ્તાનમાં તેની ઓફિસ બંધ કરવામાં આવી છે? તો માઇક્રોસોફ્ટ. ભારતમાં ગિફ્ટ સિટીના યુનિટ સ્થાપવા માટે મંજૂરી મેળવનાર યુએઈની સ્થિત કઈ બેંક બની છે? તો મિત્રો મશરક બેંક છે મિત્રો, તે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે મિત્રો પ્રથમ તેની શાખા સ્થાપવાની છે. તાજેતરમાં નેશનલ વિડિયો ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 8 જુલાઈના દિવસે. હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જન સુરક્ષા સંતૃપ્તિ જે અભિયાન છે એનો પ્રારંભ કયા શહેરમાંથી કર્યો છે? તો ગાંધીનગર ખાતેથી કર્યો છે. રિઝર્વ બેંક ઇનોવેશન હબના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાહિલ કિન્નીની. તાજેતરમાં વિશ્વ બેંક અનુસાર વિશ્વના સૌથી સમાન સમાજોમાં ભારતનો કેટલામો ક્રમ છે? ચોથો ક્રમ છે. તાજેતરમાં જુલાઈ 2025માં ઇન્ડિગો એરલાઇન્સ બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અભિકાંતની. તાજેતરમાં ફેનોમ ઇન્ડિયા નેશનલ બાયો બેંક ક્યાં સ્થાપિત કરવામાં આવશે? નવી દિલ્હી. તાજેતરમાં રેશન વિતરણ માટે આધાર આધારિત ચહેરાનું પ્રમાણીકરણનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? હિમાચલ પ્રદેશ. તાજેતરમાં 2024માં વૈશ્વિક બાયોફ્યુલ વપરાશમાં ભારતનો કેટલામો ક્રમ છે? ચોથો. તાજેતરમાં એશિયન જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ અંડર-17 છોકરાઓનો ખિતાબ કોણે જીત્યો છે? તો આર્યવીર દિવાન. તાજેતરમાં યુવા વનડેમાં સૌથી ઝડપી સદી ફટકારનાર કોણ બન્યું છે? વૈભવ સૂર્યવંશી. તાજેતરમાં એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2025માં ભારતના કેટલા મેડલ છે? તો 9, જેમાં 3 ગોલ્ડ છે, 3 સિલ્વર છે અને 3 બ્રોન્ઝ છે. વિશ્વભરમાં વિશ્વ બાયો પ્રોડક્ટ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 7 જુલાઈના દિવસે. દર વર્ષે વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 6 જુલાઈના દિવસે. તાજેતરમાં કયા રાજ્યમાં 04 મિની પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ યોજાશે? તો ગુજરાતમાં. તાજેતરમાં 15 જુલાઈ 2025ના રોજ કેરળની પ્રથમ સ્કિન બેંકનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો તિરુવનંતપુરમમાં. તાજેતરમાં ઝાગ્રેબમાં યોજાયેલી સુપર યુનાઇટેડ રેપિડ અને બિલ્સ 2025 ટેસ્ટ ટુર્નામેન્ટ કોને જીતી છે? તો મેગ્નસ કાર્લસન. બર્મિંગહામમાં એજબેસ્ટનમાં ટેસ્ટ મેચ જીતીને પ્રથમ એશિયન ટીમ કઈ બની છે? તો ભારત. તાજેતરમાં સરકારી વીમા યોજના હિમકેરને કયા ભારતીય રાજ્ય દ્વારા લાગુ કરવામાં આવી છે? તો હિમાચલ પ્રદેશ. તાજેતરમાં 7 જુલાઈ 2025ના રોજ હૈદરાબાદમાં કોન્ફરન્સ ઓફ ધ શેક્સપિયર ઓડિટ પુસ્તક કોણે લોન્ચ કર્યું છે? તો વી.એસ. રવિએ મિત્રો આ પુસ્તક લોન્ચ કરેલ છે. તાજેતરમાં ભારતીય પ્રવાસીઓ માટે યુપીઆઈ ચૂકવણી સક્ષમ કરનાર કયો દેશ પ્રથમ કેરેબિયન રાષ્ટ્ર બન્યો છે? તો ત્રિનિદાદ અને ટોબેગો.
નવીનતા, વિજ્ઞાન અને ઉદ્યોગ સાહસિકતામાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે કયા આંતરરાષ્ટ્રીય જૂથ ચેમ્બર V20 પહેલ શરૂ કરી છે? તો મિત્રો બ્રિક્સ દ્વારા, જે બ્રિક્સ છે મિત્રો, બ્રિક્સ દ્વારા મિત્રો આ પહેલ શરૂ કરવામાં આવેલી છે. તાજેતરમાં આફ્રિકાના સૌથી મોટો જે જળ વિદ્યુત પ્લાન્ટ છે ગ્રાન્ડ રેનેસા ડેમનું બાંધકામ કયા દેશે પૂર્ણ કર્યું છે? તો ઇથોપિયા. તાજેતરમાં 17મા બ્રિક્સ સમિટ ઇટના પહેલાં કયા બે દેશો તાજેતરમાં ન્યૂ ડેવલપ બેંકમાં જોડાણા છે? તો કોલંબિયા અને ઉઝબેકિસ્તાન. આની પહેલાં મિત્રો જાન્યુઆરી 2025માં ઇન્ડોનેશિયા જોડાયો હતો. કયો? ઇન્ડોનેશિયા. તો એ પણ યાદ રાખજો. ઓકે મિત્રો. અને જે બ્રિક્સ છે એનું 17મું મિત્રો સંકરણ છે એ ક્યાં યોજાવાનું છે? બ્રાઝિલમાં યોજાવાનું છે. ઓકે, તો એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. દર વર્ષે વિશ્વ સ્વાહિલી ભાષા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 7 જુલાઈના દિવસે. કોણે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કર્યું છે મિત્રો? તો અમિત શાહે. તો મણિબેન પટેલ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે મિત્રો. હાલ કોને? તો અમિત શાહે. તાજેતરમાં નવજાત શિશુઓ અને ખૂબ જ નાના બાળકો માટે મંજૂર કરાયેલ વિશ્વની પ્રથમ મેલેરિયા સારવારનું નામ શું છે? ક્વાટમ. તાજેતરમાં જુલાઈ 2025માં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઉત્તર પ્રદેશના એગ્રીટોક ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું છે? તો મેરઠમાં. અને ધર્મેન્દ્ર પ્રધાનને એ મિત્રો આપણા ભારતના શિક્ષણ મંત્રી છે, તો યાદ રાખજો. તાજેતરમાં મંજૂર કરાયેલ ક્વોન્ટમ વેલીની ઘોષણા હેઠળ કયું શહેર ભારતનું પ્રથમ ક્વોન્ટમ વેલી બનાવવા માટે તૈયાર છે? તો યાદ રાખજો મિત્રો, અમરાવતી. અમરાવતી ભારતનું પ્રથમ એવું શહેર છે જ્યાં ક્વોન્ટમ વેલી મિત્રો સ્થાપવામાં આવશે. સિલિકોન વેલી પૂછાય તો બેંગલુરુ. બેના ડિફરન્સ જાણવા જરૂરી છે. ઓકે. તાજેતરમાં સરકારી ડેટા ગોપનીયતા વધારવા માટે કઈ કંપનીએ સોવરેન AI પ્લેટફોર્મ ડોમેન 14.5 લોન્ચ કર્યું છે? તો HCL સોફ્ટવેર દ્વારા. તાજેતરમાં 1 સપ્ટેમ્બર 2025થી જે BMW છે એ ગ્રુપના ઇન્ડિયાના નવા પ્રમુખ અથવા કે CEO તરીકે કોણ આવવાનું છે? તો હરદીપસિંહ બ્રાન. કયા રાજ્યએ ફક્ત નિવાસી મહિલાઓ માટે 35% સરકારી નોકરીની અનામત મંજૂરી કરી છે? તો બિહાર. સ્વદેશી વિસ્તૃત રેન્જ એન્ટી સબમરીનનું સફળતાપૂર્વક પરીક્ષણ કયા ભારતીય નૌકા યુદ્ધ જહાજ પરથી કરવામાં આવ્યું છે? તો INS કરાવતી. જુલાઈ 2025માં એશિયાનો સૌથી વૃદ્ધ હાથી વાત્સલ્યનું અવસાન ક્યાં થયું છે? તો પન્ના ટાઈગર રિઝર્વ. અને પન્ના ટાઈગર રિઝર્વ ક્યાં આવેલો છે? પન્ના ટાઈગર રિઝર્વ આવેલો છે મિત્રો મધ્યપ્રદેશમાં. કયા ભારતીય રાજ્યએ અરવલ્લી પર્વતમાં એશિયાની સૌથી મોટી જંગલ સફારી બનાવવાની યોજના લોન્ચ કરી છે? તો હરિયાણા. કયા રાજ્યે મુખ્યમંત્રી આરોગ્ય યોજના શરૂ કરી જે તમામ પરિવારોને વાર્ષિક 10 લાખ કેશલેસ આરોગ્ય સંભાળ પૂરી પાડે છે? પંજાબ. અદાણી પાવરે તેની કુલ ક્ષમતા 18,150 મેગાવોટ વધારવા માટે 4,000 કરોડ કયું યુનિટ ખરીદ્યું છે? તો વિદર્ભ યુનિટ. 1 જાન્યુઆરી 2026ના રોજ યુરો અપનાવીને કયો દેશ યુરોઝોન 21માં સભ્ય બન્યો છે? તો બલ્ગેરિયા. તાજેતરમાં જુલાઈ 2025માં એપલના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શબીહ ખાનની નિમણૂક કરવામાં આવેલ છે. કયો દેશ
કયો દિવસે વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે? 11 જુલાઈ. હાલમાં કયા રાજ્ય નેતાએ આણંદમાં એનડીબી ખાતે મિત્રો જે મણિબેન ભવન છે એનું ઉદ્ઘાટન કર્યું છે? તો અમિત શાહે. તાજેતરમાં બિંડ યોજના હેઠળ કયા શહેરમાં નવું અવકાશવાણી કેન્દ્ર શરૂ કરવામાં આવશે? તો ઉજ્જૈનમાં. તાજેતરમાં કઈ કંપનીએ $4 ટ્રિલિયન મૂલ્યની સૌથી પ્રથમ જાહેર વેપાર થતી પેઢી બની છે? તો નાવ ઇન્ડિયા. તાજેતરમાં મચ્છરજન્ય રોગોનો સામનો કરવા માટે એઆઈ અને ડ્રોનનો ઉપયોગ કરીને સ્માર્ટ મોસ્કીટો સર્વેલન્સ સિસ્ટમ કયા ભારતીય રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલી છે? તો આંધ્રપ્રદેશ. તાજેતરમાં 7 જુલાઈ 2025ના રોજ 125મી જન્મ જયંતિ પર કોને સ્મારક ટપાલ ટિકિટથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો શ્યામા પ્રસાદ મુખર્જીને. તાજેતરમાં જુલાઈ 2025માં જાપાન કોસ્ટગાર્ડ જહાજ ઇત્સુકુમાં 6 દિવસ તાલીમ માટે કયા ભારતીય શહેરમાં આવ્યું હતું? તો ચેન્નાઈમાં. તાજેતરમાં બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ માટે બંધારણીય સુરક્ષા પર જે વાર્ષિક અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે? તો અનુચ્છેદ 338. તાજેતરમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરાયેલ પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત ડ્રાઇવિંગ સપોર્ટ વેસલનું નામ શું છે? તો નિસ્તારા. તાજેતરમાં કયા શહેરમાં મફત બસ મુસાફરી માટે ગુલાબી ટિકિટને બદલાવમાં સહેલી સ્માર્ટ કાર્ડની શરૂઆત કરવામાં આવી છે? તો નવી દિલ્હીમાં. તાજેતરમાં જુલાઈ 2025માં કયા દેશે ખાસ કરીને નાના બાળકો માટે રચાયેલ પ્રથમ મેલેરિયાની દવાની મંજૂરી આપી છે? સ્વિટ્ઝરલેન્ડે મિત્રો. તો આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં યુપીઆઈ જેવી ડિજિટલ ચૂકવણી સિસ્ટમ લાગુ કરવા માટે એનપીસીઆઈએ પ્રથમ કેન્દ્રીય બેંક અને સાથે ટેકનોલોજી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો નામીબિયા. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.